આદિવાસી સંસ્કૃતિ સંપદા. પૂર્વકાલીન આદિવાસી સંસ્કૃતિ. ભારતમાં પ્રાગૈતિહાસિક યુગનો પ્રારંભ 2 લાખ વર્ષથી પણ પહેલાં થયાના એંધાણ છે, પણ તેનો છેલ્લો સમયખંડ 10મી 8000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે, જે અંતિમ પાષાણયુગથી ઓળખાય છે. આ સમયે નિષાદ પ્રજા વસતી હતી. આ નિષાદો એ જ આજના આદિવાસીઓ. ભારતીય સભ્યતાના વિકાસમાં આ આદિવાસીઓનો નોંધપાત્ર ફાળો છે. ભૂસ્તરશાસ્ત્રીઓની દૃષ્ટિએ તો અરવલ્લી પહાડ દુનિયાનો ઘણો પ્રાચીન ભૂભાગ છે, જ્યાં પૃથ્વીનો લાવારસ સ્થિર થયો હતો અને જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવે એવું પર્યાવરણ રચાયું હતું. આદિવાસીઓ આજે પણ ગોર, ધૂળાનો પાઠ, કરકાબરીયો પાઠ જેવા ધાર્મિક ઉત્સવોમાં પૃથ્વીની ઉત્પત્તિ કથા કહે છે, જે કથા ભૂસ્તરશાસ્ત્રીઓ અને ઉત્ક્રાંતિવાદીઓની ધારણાઓ જેવી જ છે. આ ધારણાને વધુ સબળ બનાવે છે આ સંશોધકને અહીંથી પ્રાપ્ત આદિમાનવ આવાસો, પથ્થરના ઓજારો અને પાષાણ સમાધિઓ, જેમનું સમયાંકન 5000 વર્ષથી 70000 વર્ષ સુધીનું આંકવામાં આવ્યું છે. ભારતીય સભ્યતાનો એક મહત્વનો અંશ કે જેમાંથી આદિવાસીઓની વિવિધ ઉપજાતિઓ અસ્તિત્વમાં આવી છે તે ભીલ આદિવાસી સંસ્કૃતિ સર્વપ્રથમ અરવલ્લી પહાડની શિખરાવલીઓમાં વિકસિત થઈ છે અને અહીંથી અન્યત્ર ફેલાઈ છે. જો આ મતને ધ્યાનમાં રાખીએ તો આદિવાસીઓ જ ભારતીય સભ્યતાના સર્વપ્રથમ ધારક અને વાહક છે. તેઓ જ આ મહાન સંસ્કૃતિ સભ્યતાના અગ્રદૂત હોવાની શક્યતા છે. આદિવાસીઓનું યોગદાન. ભારતીય સભ્યતાના વિકાસમાં આ આદિ નિષાદોનું કે ભીલ આદિવાસીઓનું વિશેષ યોગદાન છે. ગુજરાતના ઉત્તર પૂર્વી અને ભારતના મધ્ય ઉપખંડમાં વસતા આ લોકોએ જ અહીં નવા પાષાણ યુગની સભ્યતાનો વિકાસ કર્યો છે. આ સભ્યતાએ જ આદિયુગથી ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો છે. વસ્તુઓની ગણતરી કોડ 20ના એકમથી કરવી, લગ્ન તથા ધાર્મિક વિધિઓમાં હળદર અને સિંદૂરનો ઉપયોગ, જાદુ અને ટોણામાં વિશ્વાસ, વૃક્ષ, સર્વ અને લિંગની પૂજા, મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ અને આત્માનો બીજી યોનિમાં જન્મ ધારણ કરવો વગેરે બાબતો પર અસ્પષ્ટ વિચાર, કુર્મ વગેરે અવતાર કથાઓ, સૃષ્ટિ રચના બાબતની અનેક કલ્પિત કથાઓ, જેમાંના કેટલાક વિચારો ઋગ્વેદના નાસદીય સૂક્ત સાથે મળતા આવે છે, ઈંડામાંથી વિશ્વરચના જેવી કથાઓ નિષાદ કે ભીલ આદિવાસીઓની ભેટ છે. એ કથાઓ પાછળથી પૌરાણિક હિન્દુ ધર્મમાં અપનાવી લેવામાં આવી અને તે કેટલાક પરિવર્તન સાથે પૌરાણિક કથાઓ બની ગઈ. 22 જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણી, ભારત દર્શન 1, ઇતિહાસ, આદિયુગ, પ્રવીણચંદ્રજી. પરીખ, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી 1982, પ્રૂ દશાંશેક. સૃષ્ટિ રચનાની પુરાકથા. ઋગ્વેદ, મત્સ્ય પુરાણ, મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં સૃષ્ટિ રચના કે ઈંડામાંથી વિશ્વ રચનાની કથાઓ છે. એવી પુરાકથાઓ બોલી ભાષા ફેરે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વર્તમાનમાં પણ પ્રચલિત છે, જે તેમના સામાજિક ધાર્મિક ઉત્સવો સમયે ગાવા કે કહેવામાં આવે છે. તેનો કેટલોક અંશ આ પ્રમાણે છે. ધરતી ન હતી, આકાશ ન હતું, ચાંદ ન હતો, સૂરજ ન હતો, 9 લાખ તારા ન હતા. જે વખતે જળજળાકાર જળપ્રલય હતો, બધે જ જળ ભરેલું હતું, ઘોર અંધારું હતું. આ વખતે જળમાં એક મોજું આવ્યું, જે પાણી પવન સાથે સ્વર્ગમાં ગયું અને નવમાસ સ્વર્ગમાં રહ્યું. આ પાણીનું સોનાનું એક ઈંડું જન્મ્યું. આ ઈંડું ફરીને જળમાં આવ્યું. ઈંડું ફૂટલા લાગ્યું અને જળુકાર ભગવાન પેદા થયા. ભગવાનને જળમાં ચાલવાની, બેસવાની કે પોઢવાની જગા ન હતી. આથી મનસાદેવી માછલીના વેશે પ્રગટ થઈ. નાભી દૂંટી માંથી એક શેર છૂટી જે જળ ઉપર આવીને જળ ઉપર કમળની કળીરૂપે જન્મી. કમળની કળીમાંથી પૂર્ણ કમળ વિકસ્યું. આ કમળના ફૂલમાં ભગવાન પોઢવા લાગ્યા. ભગવાનના મુખમાંથી અમીની શેર છૂટીને પાતાળમાં ગઈ અને ઉમિયાદેવી પેદા થઈ. આ સમયે ભગવાન બોલ્યા, તું વાસુકીનાગના મુખમાંથી ધરતીના બીજ લઈ આવ, આપણે ધરતી રચાવીએ. ઉમિયાદેવીએ કાચબીનો વેશ લીધો. 7 પાતાળ ઊંડે જળમાં ડૂબી. સુતેલા વાસુકીનાગના મુખમાંથી અડધામ નખમાં અને અડધામ મુખમાં મૂકીને ધરતીના બીજ લઈ આવી. ઉમિયાદેવી બોલી, ભગવાન સત્યની સોનાથી સળી પેદા કરશે. ભગવાને સત્યની સોનાની સળી પેદા કરી. ઉમિયાદેવીએ આ સળીની મદદથી નખમાંથી અને મુખમાંથી ધરતીના બીજ પાત્રમાં કાઢ્યા. ભગવાને પોતાનો એક પગ ભાંગીને માટી કાઢી પાત્રમાં મૂકી. કમળનું ફૂલ પાત્રમાં મૂક્યું.
ભગવાને ધરતીના બીજ, પગની માટી અને કમળનું ફૂલ મસરી મિલાવી એક રોટલી બનાવી. આ રોટલી ભગવાને જળ ઉપર મૂકી. આ રોટલી ભગવાનના હાથની એક એક થપાટે ગાઉના ગાઉ જળ ઉપર ફેલાવા લાગી. પછી ભગવાને ઉમિયાદેવી પર દ્રષ્ટિ નાખી. ઉમિયાદેવીના દેહમાંથી ટપ ટપ અગ્નિના ટીપાં પડવા લાગ્યા, જેથી ધરતી પર આગ લાગી. આ અગ્નિથી જે ધરતી પાકી એના પથ્થર અને પર્વત થયા અને જે ધરતી કાચી રહી એની માટી જમીન બની. ભગવાને ભરી નજર નાખી, વૈકુંઠપુરી પેદા થઈ. ભરી નજરે જંગલ ઝાડી પેદા કરી. ભરી દ્રષ્ટિએ કૈલાસપુરી પેદા કરી. ભરી નજરે અગનકોટ પેદા કર્યો. ભરી દ્રષ્ટિએ મનુષ્ય અવતાર પેદા કર્યો. લગભગ 3250-2750 ઈ. પૂ. માંગ સિંધુ ખીણની સર્વાંગ સભ્યતાનો વિકાસ થયો હતો. ભારતીય ઉપખંડના ત્રીજા ભાગ પર વિસ્તરેલી આ અતિવિકસિત સિંધુ સભ્યતાના ઘડતરમાં દ્રવિડોનું મહત્વનું યોગદાન હોવાનું મોટા ભાગના વિદ્વાનો માને છે. પણ અહીંથી મળેલા માનવ હાડપિંજરોના અવશેષોની તપાસ પરથી જાણવા મળ્યું છે કે આ સિંધુ ખીણની નગર સંસ્કૃતિમાં નિષાદ અને કિરાત પ્રજાતિઓ પણ વસતી હતી. આથી સાભાર અનુમાન થઈ શકે છે કે સિંધુ ખીણની સભ્યતાના વિકાસમાં નવાપાષાણયુગના કૃપક નિષાદ કે ભીલ આદિવાસીઓનો મહત્વનો ફાળો છે. આદિવાસી ઓળખ પુસ્તકના આધારે